ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. વાગી ગયા છે સવારના 10:30 અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. સવારમાં અહીંયા બને છે ભાખરી નાસ્તામાં અને આજે તો મેઘરાજ એટલી મેર કરી છે વાત જ જવા દો. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. અને અમે તો એટલા મજામાં છે કે એની વાત જ જાવ. ઘરમાંથી બહાર પગ જ બહાર નથી નીકળે. કાલથી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. આજે 7મું નોરતું થઈ ગયું પણ હજુ બંધ થવાનું નામ લેતો નથી. અને અહીંયા અમારા સવારના ચા નાસ્તામાં ભાખરી બની રહી છે મસ્ત મજાની. તમારે કોઈને ભાખરીને ચા ખાવો હોય તો આવી જાઓ. અમારે તો આ બે છોકરાને ખાવાનું છે, અમારા લોકોનો ઉપવાસ છે. અને આજે તો આપણે પહેરવાના છે ચણિયા ચોળી. પણ હવે આ વરસાદ ચાલુ છે, હવે ખબર નહીં સાંજના શું થાય. તો જોઈએ. ચણિયા ચોળી હજી ગોતવાના છે, બેડમાં પડ્યા છે એને ગોતશું. પછી ઓર્નામેન્ટ્સ ગોતવાના છે, બધા ભેગા કરવાના છે. ઈ ગોતશું. તો વરસાદ આવશે, 2 દિવસનો રેડ એલર્ટ છે. શું વાત કરે છે? આજે સેટરડે છે, તો સેટરડે 12 વાગ્યા સુધી નવરાત્રી હોય. અહીંયા મુંબઈમાં 12 વાગ્યા સુધી રમવા દે. સેટરડે 3 દિવસનું એલર્ટ હતું. ફ્રાઈડે ના ઓલું છે ઓર યેલો એલર્ટ હતું અને સેટરડે સન્ડે રેડ એલર્ટ આપી દીધું. તો આજે છે સેટરડે અને હજુ કાલે છે સન્ડે. તો શું થાય ખબર નહીં. અને અમારે આજે ચણિયા ચોળી પહેરવાનો બધાએ પ્રોગ્રામ કર્યો છે કે રાતના આજે ચણિયા ચોળી પહેરશું, કારણ કે આજે 12 વાગ્યા સુધી છે ને તો ચણિયા ચોળી પહેરેલા વસૂલ થાય. નહીં તો 10 વાગ્યા સુધી હોય તો રમવા જાય. 12 વાગ્યા સુધી ક્યાં છે? આજે સેટરડે છે. ના, હવે રૂલ ચેન્જ થઈ ગયા. હવે ખાલી છેલ્લા 3 દિવસ 12 વાગ્યા સુધી, બાકી દિવસ 10 વાગ્યા તો હવે 3 દિવસ જ વૈધા બકા. હા ઈ જ. પણ ક્યાં આમાં શું 12 વાગ્યા સુધી? હા પણ જોશું હવે કઈક કરશું. નહીં રમવા મળે તો ઘરે વઈ આવશું. અહીંયા તો આપણે કોઈના ઘરે મોટા નથી કે ઘરની અંદર રમશું. આમ જો લગાતાર ચાલુ નથી. ફાસ્ટ આવતો નથી, સ્લો આવતો. એની સ્પીડ પકડી રાખી છે, એટલી સ્પીડમાં આવે. આવવા દે, બીજું શું. અને એક છોકરો બાથરૂમમાં ભરાણો છે. ગુડ મોર્નિંગ. મને એમ કે ખોલી નાખો. ઈ મશીનનો પાઇપ છે કે ખુલી જો. મશીન ફરી ગયું. હજી તો 12 મિનિટ છે. અને અમારે અહીંયા નીચે છે ને એજીએમ મીટિંગ ચાલુ છે, તો બધા બહુ અવાજ કરે છે લોકો. બધા બહુ. તો ચલો ગાઈસ, હવે છે ને આપણે નાસ્તો થઈ જાય, બની જાય એટલે કામે બેસવાનું છે. કામે કરી લઈએ અને પછી પાછા બપોરનું તૈયારી કરવાની થઈ જશે. આવું છે. અને જોઈએ આગળના દિવસનો જે બી પ્રોગ્રામ હશે એ તમને બતાવશું. બરાબર ને? દશેરામાં રાવણ બનાવવાનો. દશેરામાં રાવણ બનાવવાનો છે રાજેન્દ્ર પાર્કમાં. યસ. તો આપણે જશું, રાવણનું દહન કરશે એ જોવા માટે અને વિડીયોમાં બધાને બતાવશું. બનાવવાનો અમારે જ છે. ચલો તો હું ભાખરી બનાવી દઉં તમને લોકોને. ચા બનાવી લેશો ને જાતે? ઈ તો અમારો છે જ, મારો ભાઈ છે ને. તારો ભાઈ ચાનો માસ્ટર છે. માસ્ટર શેફ. ચાય શેફ. ચાય શેફ નાને ગયા. ઈ જો નથી ડોકા કાઢે છે. તો ગાઈસ, અહીંયા છે ને મારો ભાઈ વાસણ ધોતો હતો, તો મમ્મીએ જો ચૂપચાપ એનો વિડીયો લઈ લીધો છે. એ જો કે રીતના વાસણ ધોવે છે. આવો નજારો તમને ક્યારેક જ જોવા મળે, એના હાથેથી વાસણ ધોવાતા હોય. જો એને કેવો મસ્ત મજા લઈ વાસણ ધોવે છે. કેમ ના આવી એટલો તારો વાક છે. મહાકાળિયા હો તો રમીએ, અમને રમતા ન અમને રમતા ન આવડે, અમને રમતા ન આવડે. ઘરની જોડ છે, માય મારો ભાગ છે. મારી બોલાવી કેમ ના આવી એટલો તારો વાક છે. ખોડિયાર આવો ને રમીએ, ખોડિયાર આવો
આવો તો રમીએ. બરોબર હશે. એ આમ લાંબુ કરો. એ કોઈ કામનું ના હોય. શું થયું? લાંબુ કરો. ચાલો ધીરે ધીરે. દેહન કરતી આખડીને આખડે અંબુજરા. એ રમ રમ. આવે છે. ધીમો થઈ ગયો. દિશા નાખેલું હોય પાણી આવ્યું કોઈ આવ્યું નહીં મને પૂછ રિમોટ તો એસી સર બહાર આવે છે વરસાદ એટલે અમે લોકો અહીંયા રમવા આવી ગયા છીએ. બિલ્ડિંગમાં એક ફ્રેન્ડ ના ઘરે માતાજી બેસાડ્યા છે તો એના ઘરે આવી ગયા છીએ ગરબા રમવા માટે. અને અહીંયા બધા ગરબા ગાય છે. જો ગરબા ગાવ છો? પુરાની યાદેं કરીને અમે માતાજી બોલાવ્યા છે અહીંયા હા એસી હોલમાં ડોમ બનાવ્યા. ડોમ દીપિકા એ આપણે બહાર આ રહે બારિશ. કેટલા વાગ્યા? ના તમે 9 વાગે ચાલુ કરતા. એટલે બધાને 10 તો વાગી ગયા. 9 વાગે બોલાવેલા ને બધાને એમાં કેવું હતું? ના અમે 9 વાગે જ નીચે આવ્યા ભાઈ. હા પોણા 9 જોઈને એટલે 15 મિનિટ વહી ગઈ. એમાં હું બેટી આંટી તારી બધી ક્યાં ગઈ બધી? તારી બધી ક્યાં ગઈ? મેં પોણા 9 નીચે શાળાની મિતા મમ્મી તો એ લોકો આ છોરી મેં આવું બોલતો. બુલડોઝર નીચે છે.